સુરતના વેડ દરવાજા વિસ્તારના નાસિરનગરમાં થયેલા મોટા પાયાના ડિમોલિશનને લઈ નવો વિવાદ ઉભો થયો છે। કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાળાએ આરોપો લગાવ્યા છે કે ખાનગી બિલ્ડરોના પ્રોજેક્ટને રસ્તો મળી રહે તે માટે 200 થી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા। સૌથી ચોંકાવનારી બાબત એ છે કે સ્થાનિકોના જણાવ્યા મુજબ કોઈ પૂર્વ નોટિસ આપવામાં આવી ન હતી, જ્યારે સુરત મહાનગરપાલિકાએ પણ આ કામગીરી પોતાની ન હોવાનું જણાવ્યું છે। સુરતના સેન્ટ્રલ ઝોનના નાસિરનગર વિસ્તારમાં શનિવારે થયેલા મોટા પાયાના ડિમોલિશન બાદ વિવાદ વધુ ઘેરાયો છે। કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાળાએ આક્ષેપ કર્યો છે કે ખાનગી બિલ્ડરના પ્રોજેક્ટની બહાર નડતરરૂપ ગણાતા ઝૂંપડાઓને દૂર કરવા માટે આયોજનબદ્ધ રીતે કાર્યવાહી કરવામાં આવી હતી। અસલમ સાયકલવાળાના જણાવ્યા અનુસાર ડિમોલિશન પહેલા સ્થાનિકોને કોઈ નોટિસ આપવામાં આવી ન હતી, જ્યારે નિયમ મુજબ આવી કાર્યવાહી કરવા પહેલા અસરગ્રસ્તોને જાણ કરવી જરૂરી હોય છે। આ મામલે સુરત મહાનગરપાલિકામાં રજૂઆત કરવામાં આવતા સેન્ટ્રલ ઝોનના અધિકારીઓએ પાલિકાએ કોઈ કાર્યવાહી કરી ન હોવાનું જણાવ્યું હતું। પાલિકાના જવાબ બાદ ડિમોલિશન કોણે અને કોના હુકમથી કરવામાં આવ્યું તે મુદ્દે અનેક પ્રશ્નો ઊભા થયા છે। સ્થાનિકો અને કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે આશરે 200 થી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા છે, જેના કારણે અનેક પરિવારો ઘર વિહોણા બન્યા છે। સ્થાનિકોએ અસરગ્રસ્ત પરિવારોને આવાસ યોજનામાં મકાન ફાળવવાની માંગ સાથે ડિમોલિશન કરનારાઓ સામે પોલીસ ફરિયાદ કરવાની પણ તૈયારી દર્શાવી છે। આ સમગ્ર ઘટનાને લઈ હવે જવાબદારો સામે કાર્યવાહી અને સત્ય બહાર આવે તેવી માંગ ઉઠી રહી છે। 30 મે અને 1 જૂનના રોજ જે 60 વર્ષ જૂની સ્લમ વસાહત નાસિરનગરનું અમાનવીય અત્યાચાર કરીને સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન અને સુરત શહેરની એસઓજી પોલીસ ડીસીપી રાજદીપસિંહ નકુમના નિગરાની હેઠળ જે અહીંયા હાજર હતી, એમની નિગરાની હેઠળ જનરલ ડાયરના બનાવને પણ શરમાવે જલિયાવાલા બાગને અને એ રીતે સરમુખત્યાર સાહેબે અમને અત્યાચાર કરીને એક જ ઝાટકે ગરીબોને ઘર વિહોણા કરી નાખ્યા છે, જે બાબતનો અમારો સખત વિરોધ છે। અમે એ બાબતે સુરત મહાનગરપાલિકા તંત્ર અને સમગ્ર સરકાર સમક્ષ એક જ અમારી રજૂઆત છે કે જે ડિમોલિશન જે પ્રમાણે કરવામાં આવ્યું એમને તાત્કાલિક વળતર આપવામાં આવે, એમને તાત્કાલિક વૈકલ્પિક આવાસ આપવામાં આવે ને એક આ જે બનાવ છે એ સુનિયોજિત ષડયંત્ર છે। ભારતીય જનતા પાર્ટીના ધનધાની બિલ્ડરના આર્થિક લાભાર્થે થયો છે, નહીં કે કોઈ શહેરના વિકાસના અર્થે થયો છે। અને જે ભારતીય જનતા પાર્ટીના દબાણમાં આવી રીતે અમાનવીય અત્યાચાર કરીને ડિમોલિશન થયો, આ સુરત શહેરની એવી પ્રથમ ઘટના છે કે જેમાં સુરત મહાનગરપાલિકા કે કોઈ વ્યક્તિગત વ્યક્તિઓ એને એની જગ્યા ખાલી કરવા માટે કાયદાને અનુસર્યા વગર પોતાના મનમાનીથી કાયદા બનાવીને સુરત મહાનગરપાલિકાના તંત્રને અને પોલીસ તંત્રને હાથો બનાવ્યો છે। દુઃખદ એ બાબત છે કે એસઓજી પોલીસની કામગીરી છે કે શહેરમાં નશાના રવાડે ચડતા આપણા યુવાધન જે બરબાદ થઈ રહ્યું છે એને બચાવવાનું કામ છે। એમડી ડ્રગ્સ હોય કે નશીલા પદાર્થો હોય કે સુગર સિરપનું વેચાણ થતું હોય એને અટકાવવાનું છે, પરંતુ પાછલા 4 થી 6 મહિનામાં તમે જો તો એસઓજી એ કાર્યક્રમમાં સાવ નિષ્ફળ અને નબળી પુરવાર થઈ છે ને એને એક જ કામગીરી કરી છે ભારતીય જનતા પાર્ટીના લાભાર્થે, ભારતીય જનતા પાર્ટીના અંગત વ્યક્તિઓના આર્થિક લાભ કઈ રીતે મેળવે અને એમના ઇશારે જે કામ કર્યું છે એસઓજીનું જે કાર્યક્ષેત્રમાં આવે છે એનાથી સાવ વિપરીત ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કે ભારતીય જનતા પાર્ટીને કઈ લાભ થાય એ જ કામ કર્યું છે અને એના જ અનુસરીને એ લોકોએ આ ગરીબ શ્રમિક મુસ્લિમ રાગદ્વેષ રાખીને પરિવારોને એક જ ઝાટકે ઘર વિહોણા કરીને અમાનવીય અત્યાચાર કર્યો છે, જેનો અમારો વિરોધ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।